ખોરું અબાર જાય તો પછી દેવી પુત્રનો દીકરો લાજે. દેવી પુત્ર હવે વર્ષા ઋતુનું વર્ણન સંભળાવો. બાપ કાન ગોપીનું વર્ણન સંભળાવો. એ કાનોડાને કઈ ભૂલાતું હશે કે જબલક નહોતી લક્ષ્મી તેની કાન ગોવાળ કહાયો. એ જબલક નહોતી લક્ષ્મી તેની કાન ગોવાળ કહાયો. એ જબલક નહોતી લક્ષ્મી તો માટ મારી કો ફોડાયો. એ જબલક નહોતી લક્ષ્મી તેની ઓઢત કામડી કારી અને જબલક નહોતી લક્ષ્મી તેની ગાયું નનકી ચારી. એ જબ ભેટી તું લક્ષ્મી પચપત્રી ભયો ત્રિભુવન પતિ. એ નારદ કહે સુન લક્ષ્મી કે સબ સતી મેં બડી સતી. આવા કાનુડાએ શરદ પૂનમ રાતે કેવો રાસમન રચ્યો. કદાચ દિન સસી ઉદિતી હતી અને હોય મને યથી કहुलास યમના કતર રજ નારજુ હરે જદી રજો મનોહર રાસ. જદી ભગવાન કૃષ્ણ શરદ પૂનમની રાતે 16,108 કોપીમાં હમણાં તંત્ર પર કેવો રાસ મને રજો. કદાચ સસ્યા દેવરાજ સૌરાષ્ટ્રની ધરણી ઉપર આવા તો હજારો દાખલા બની ગયા છે. અને એટલે જ કીધું છે કાઠિયાવાડમાં કોકદી તો ભૂલો પડ ભગવાન પછી તને મોંઘો કરી દઉં મહેમાન કે તારો સ્વર્ગ ભૂલાવી દઉં. સાંભળ આ ભગવાન કદાચ ઈરાન અમેરિકન કે જાપાનમાં ભૂલો પડે ખટારા ધક્કા મારે એવું નથી. એ જ ભગવાન કદાચ છે વીરપુરના પાદરમાં જો ભૂલો પડી જાય તો લુવાણા ગિનાતીના જલરામ ભગત જેને આમ ઘરે લઈ જાય પછી મહેમાન ગતિ કેટલું નહીં પણ પોતાની પત્ની વીરબાઈ માને હોપી દે. આ સૌરાષ્ટ્ર ધરણીની તાકાત. અને એ જ ભગવાન જો બિલખામાં ભૂલો પડી જાય તો વણિક જ્ઞાતિનો શ્રેષ્ઠ સગાડસા જેને ઘરે લઈ જાય ઘરે લઈ જઈને મહેમાન ગતિ કેટલું નહીં પણ પોતાની પત્ની એકને એક દીકરાના માથાનો મુરગો કરી ભગવાનને ખવડાવે. આ સૌરાષ્ટ્ર ધરણીની તાકાત. જેમ તરબૂચ ડગરી કાઢ્યો તરબૂચ જેમ ભૂલું લાગે એમ ભારતના નકશામાંથી આપણે આ સૌરાષ્ટ્ર કાઠિયાવાડને કાઢી નાખો તો ભારત એટલું ગુરુ લાગે. અને ભગવાન કૃષ્ણ જેની રાસમણની જમાવટ કરી એની કલાકારો વાજતે કેટલી પ્રકારના વગાડતા હોય. કઈ થેબર પવન ઢોલ
મેં હમે આજમાં કીધું તો કે મિત્ર કરી લ્યો માગણા દોજા આર પપ્પા ઈ જીવતણા જ હબોરશે પછી મુવા લડાવન હા. અને અમારા એક કવિએ તો ત્યાં સુધી લખ્યું છે કે માગણને દેખી જે નીત મોઢા બરડે પછી એને કોઈ કારી નાગર કરડે કે કોઈ હારાદારની હોરિયા. દાતારો જન્મે દાતાર કે થવાતું નથી. અને આપણી સૌરાષ્ટ્રની ધીરી પર મેં કીધું ને કોઈ ધર્મની ખાતર, કોઈ મા ભવની ખાતર, કોઈ બેન દીકરી ઇજ્જતની ખાતર જેને પોતાના દેહના બલિદાન દઈ દીધું છે. મિત્રો આઝાદી એમને એમ નથી મળી, આમાં કંઈક નવું રહ્યું આ કપાણા. પણ રૂપિયાના મેં વરાવ્યા છે એમ કેવું તો કહી શકાય છે મિત્રો. અને આવો તમારો ભાવ પ્રેમ છે ને મિત્રો, એ મજા છે. કારણ તમે બધા જે વ્યાસ યજમાનનો સંબંધ ટકાવ્યો છે, જૂના જકો જાણીએ જૂના લાજ રાખવે, જૂના જકો જાણીએ જૂના દેખ દાખવે, આ સંબંધ તમે ટકાવ્યો છે એ બદલ અમે વ્યાસના દીકરા આપણને બીજું શું આપીશું? કારણ કે અમારી અગર આશીર્વાદ હોય અને રાજુભાઈ બધું અમારું આશીર્વાદ દેવામાં આમ જાતું રહે એટલે બહાર નીકળવું પડે. એટલે અંતરના આશીર્વાદ આપે છે વાળું પરમાત્મા. તમામ પધરેલા મહેમાનોનો, સોસાયટીનો સદાને માટે જય કરો, જય કરો, જય કરો. એની અંદર વાજિત્ર કેવા વાગતા હોય, એમાં જાજ પણ કેવા વાગતા હોય. કઈ ઝુક ઝુક બજાત ધન ગાંડો થઈ ગયો કેમ જાણે વરા થવાનો આવ્યો. પોરાવાળાની કચેરીમાં જઈ અને ખબર તો વધારે નથી લીધું. નહીં એ બધું તો ઠીક કે તો ખરો. પોરાવાળાની કચેરીમાં જમીન માંગવા ગયો તો પોરાવાળાએ શું આપ્યું? રતન પોર હવળ તો બીજો કરનો ઉદાર એમ અને લોઢાના પગ મારો શું વાત? માગે એટલી જમીન લેવા કીધું છે. હાલો છે બાપ જાવા ઈ તો બોર હાથ તો પાસા પડી અને કીધા લોખંડ ને હે મારું રતન મળ્યું હે મુખે આજ બોર હાથ તમારે માથે. દેવી પુત્ર હવે તો નહીં કહો ને કે ભાદર એક ગોજારી વધારે શર્માવિશમાં બાપ વાળા તારી દાનાએ તો હેત મારી દીધી. ઈ મારું ઈ મુજ ને મળ્યું શંકરુઈ ઘરે સંતાન હવે તે મુગટ માથે બાન અરે તો બોલો વાડાઈ બોલહા. દેવી પુત્ર તમે જે જેતરના દરબારમાં જમીન જાચવા આવ્યા હતા તો ભાદર નદીને સામે કાંઠે 50 વીઘા જમીન તમને દાનમાં આપું છું. છે બાપ તારે દાતારીને હજારો વાર ધન્યવાદ છે. અને મારી દીકરીને 101 ભેંસ કાપડામાં આપું છું. ઘણી ખમા બાપ પોરાવાળા. અને આજથી તમને રાજકવિની પદવે ઉપરી ભલે બાપ રતન મને યાદ આવતું જાય આપણી હોઠ ધરતીમાંથી બોલાવો કે કરતા હતા એ હોઠની ધરતી કેવી છે. એ મારી સોરઠની ધરતીમાં લીલુડા
જાવું જ જોઈએ ને. વરસાદ પાણી હારા થઈ ગયા. આપણા મરદના માયાનું મારવું કેવા છે કે જોઈ. ઉભા રહો. કઈ કહેવાય એવા વ્યસ્ત. સાંભળો, આપણા ગોરદાદા મારા નામેરી નાનુભાઈ એના તરફથી એક સાડી અને એક જોડી પાટલા એ મને ભેટમાં આપી છે. હા, બોલાય. અને પોપટ બાપા તરફથી 100 રૂપિયાને મહેશભાઈ વસાણી એ પણ 100 રૂપિયા બાપાને મને બેન બક્ષિસમાં આપે છે. અને પોપટ બાપા ગજેરા હવે જૂના યજમાનો 100 રૂપિયા બક્ષિસ ના આપે છે. જતા બાપા રૂપિયા તો ડાયરાની મોજ. એ આપણા મલકના એ માયારો માનવી માયાનું માનવી. એ આપણા મલકના ગમે તે આપો મલક. એ માયારો માનવી એ માયા મેલીને ભયા જાસુ મારા મેરે બા. હેલો હાલો. હાલો રે આપણા સાંભળો, અમરાપર બાપભાઈ વસાણી તરફથી આ જોડીને ચારણના પાત્રમાં બાબુભાઈ, ચારણિયાણીના પાત્રમાં નાનુભાઈ, આ જોડીને બાપભાઈ તરફથી 100 રૂપિયા બક્ષિસ આપે છે. જેની ફરમ ભટકેલી એને ચૂલે ચડવું પડે. એ રામ ભરોસે આ જોડીને 600 રૂપિયા. મિત્રો, જેની ફરમ ભટકેલી એને ચૂલે ચડવું પડે. બોલી આવર અલબેલી એને કોઈ પૂછે નહીં. કાકા વીરપીડા નિવાસી કવિ શ્રી જગતરામભાઈની કલમે લખાયેલું નાટક પોષાવાળું રાખનું રતાણ અમારી મતેશ્વર આપણી પાસે રજૂ કર્યો છે. કોઈ કલાકારની છતી દેખાણી હોય તો શુભ સભાગર માફી માંગે છે. કારણ
કે બાપા સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ, માનવ માત્ર અધૂરા. કોઈને રચનાને રૂપ દીધા તો કોઈને દીધા છે જ્ઞાન, કોઈ ધન ખેલા, કોઈ મદ ખેલા, તો કોઈને આપ્યા છે અભિમાન. સગડું ન આપ્યું સાથમાં એવું અપાત્ર બોલે અધૂરા. એ સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ, માનવ માત્ર અધૂરા. આ તમારો પ્રેમ છે ને મિત્રો? સાંભળો